નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તાંદલજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળાને નિર્ભયતાની નોટિસ મળી છે, જેના કારણે તાત્કાલિક ધોરણે સ્કૂલ બંધ કરી બેગલેસ શિક્ષણનો પ્રારંભ કરાયો છે, જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પર માઠી અસર પડી રહી છે। હરણી બોટ દુર્ઘટના બાદ જાગતા વહીવટી તંત્રએ તમામ બિલ્ડિંગોની ચકાસણી યાદ કરી હતી અને સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની પણ તપાસ કરવામાં આવી હતી, જે તપાસમાં જર્જરિત થયેલી શાળાઓને નિર્ભયતાની નોટિસ આપવામાં આવી હતી। ત્યારે હાલમાં જ તાંદલજા વિસ્તારમાં આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં પોતાના જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પડખે કોર્પોરેશન આવી હતી અને તાત્કાલિક નિર્ભયતાની નોટિસ પાઠવી સ્કૂલની મરમ્મતની જાણ કરી હતી। નોટિસ મળતા જ શિક્ષણ સમિતિએ આળસ મરડી હતી અને તાત્કાલિક 11 જેટલી શાળાઓની મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તાંદલજા વિસ્તારની પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં સવાર અને બપોરની પાળીમાં અભ્યાસ કરતા અંદાજે 800 થી વધુ વિદ્યાર્થીઓને 2 પાળીમાં શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને પ્રતિદિન સ્કૂલે બોલાવી તેમને અસાઇનમેન્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ ઘરે મોકલી દેવામાં આવતા હોય છે। ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણને માઠી અસર પહોંચી રહી છે। આગામી માસમાં ફાઇનલ પરીક્ષાઓ પણ યોજાનાર છે, ત્યારે વહેલી તકે શિક્ષણ સમિતિ દ્વારા કોઈ ઠોસ નિર્ણય લઈ નજીકમાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરૂ કરે તેવી માંગ ઉઠી છે। શાળાના મરમ્મતની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરના મજૂરો કામ કરી રહ્યા હતા, પરંતુ મજૂરોને સેફટીના સાધનો પણ આપવામાં આવ્યા ન હતા। ત્યારે કાલ ઉઠીને જો કોઈ ઘટના ઘટશે તો જવાબદાર કોણ, તેવા પણ વેધક સવાલો ઉઠ્યા છે। રિનોવેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ના, પોપડા ખરે એવી સ્થિતિમાં છે અને એ એક રૂમમાં, પહેલા રૂમમાં તમે જોયા, અને આ તો ઓલરેડી તમે જે બહાર જોયા છે કોલમમાં એ તો ખરેલા જ છે, બરાબર છે। આમ એટલે તમે જોઈએ તો આપણે અત્યારે તો ત્યાં બેસાડતા નથી બાળકોને, અને રિપેરિંગ કામ આપણું તો ચાલુ જ છે। હાલ માટે કઈ જગ્યાએ બાળકો આ બાજુમાં આપણું બિલ્ડિંગ છે ને, આ 2 રૂમો છે ને ત્યાં, અને અત્યારે પ્રોજેક્ટ એમના ચાલુ છે, જે બેગલેસ ડેની ઉજવણી છે। બેગલેસ ડેમાં અને બાળકો આવે છે, થોડા બાળકો આવે છે, એમને પ્રોજેક્ટ આપવામાં આવે છે। વ્યવસાયકારોની જે મુલાકાત એમને લેવાની હોય છે, પ્રો કરવાનો વાલીઓ સાથે એ ત્યાં જાય છે, અને બેગલેસ ડે હમણાં 8 દિવસનું છે, એ 8 દિવસમાં ત્યાં જો વૈકલ્પિક વ્યવસ્થા થશે એટલે આપણે બીજી શાળાની માંગણી કરી જ છે, તો મળે એટલે બાળકોને ત્યાં ખસેડે, બાળકોનું ભણવાનું ના બગડે એ માટે સતત પ્રયત્નો ચાલી રહ્યા છે। સ્ટ્રક્ચરમાં તો હવે છે ને, જો સિવિલ એન્જિનિયર આપણે તો પહેલાં લખ્યું હતું એટલે સિવિલ એન્જિનિયર જોયા, હવે સ્ટેબિલિટી રિપોર્ટ ને સ્ટ્રક્ચરનું તો એ જ કહી શકે, સ્ટ્રક્ચરનું મારાથી ના કહે। આપણે તો જોયા હોય ને તિરાડો, એ તિરાડો બતાવી શકીએ, અને આ છે ને આપણે આપણા ઉપલા અધિકારીને જાણ કરી શકીએ, અને એ જાણ આપણે કરીએ જ છીએ અવારે। હા, ઉપરના એ છે ને, એટલે આપણે ત્યાં એટલે એ પોપડા પાડીને પછી રિપેર કરવાનો હોય, ફરી રિપેર કરવાના હોય। અને આ તો શું છે કે શાળાની ના, એ હમણાં નથી કરેલું, એ કરેલું છે, મેં જ કરાવ્યું છે। શાળા ગ્રાન્ટ જે 15,000ની આવતી હતી ને એમાં જ, અને એને થઈ ગયા લગભગ 5 વર્ષ તો થઈ જ ગયા। આપણે તો એસએમસીમાં છે જ એના ઠરાવો બિલ, આપણે આપણી જાતે જ કડિયાને બોલાવે, આપણા એસએમસીના ખુદ કડિયા યુસુફભાઈ જે છે એસએમસી જે છે, એસએમસીના એના કડિયા છે, એમ ના થ્રુ એ આપણે એમાં પણ એ છે પડી ગયેલા દેખાયા હતા, ઉપર ટાંકી છે અને પેલું પાણી પડે ને એટલે એ ભેજના હિસાબે ફરી પાછા થયા। 5-6 વર્ષ થયા એને, અને 5-6 વર્ષે પાછું થયું। એટલે હવે અહીંયા મારે સવાર બપોર 2 શાળાઓ છે। આમ મુખ્ય શાળા તો બપોરની શાળા છે, મારે તો સવારની શાળા છે। મુખ્ય શાળા છે એમાં 540 છે લગભગ જેટલા બાળકો છે, અને મારી શાળામાં 330 જેવા બાળકો છે, 330 જેવા, એમાં 300। હા, એસાઇનમેન્ટ અહીંયા આવે છે, વાલીઓ તમે જો છો બાજુનું બિલ્ડિંગ આપણું સારું જ છે, ત્યાં આવે છે, બાળકો ભણે છે, પણ પેલું ફૂલ ટાઈમ ભણે એવું આપણે ના કરી શકીએ, એટલે એમને પ્રોજેક્ટ સમજાવવામાં આવે છે અને પ્રોજેક્ટ લઈને જાય છે, પ્રોજેક્ટ તૈયાર કરીને આવે છે। જે કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો વાલી સાથે બાળક આવે છે, અને બાળક 1-2 કલાક ભણતર લઈને જતું રહે છે અને પાછું આવે છે। એટલે આપણે બાળકોના અભ્યાસને કાંઈ વાંધો આવે એવું તો પગલાં આપણે કાંઈ લેતા નથી। અને આ જે વસ્તુ છે આ બધું અમે ઉપર તો જાણ કરેલી જ છે, અને ઉપરથી જે રીતે પગલાં લેવાય એ રીતે બધું કામ ચાલી રહ્યું છે। મારું નામ છે એ અજમેરી, સવારની શાળાના આચાર્ય છું, આચાર્ય તરીકે છું। બપોરની શાળામાં
આચાર્ય પ્રીતિબેન છે એ હમણાં પેલી કામગીરીમાં છે. Thank you.